હું એટલા માટે આ વસ્તુ કહું છું કે માતાજી જો આ બધી માગણીઓ ભૂલી જશો ને તો અસલી ભક્તિનો રંગ ચડશે, તો અસલી કૃપા અનુભવ થશે। શું આ બધી માગણી મૂકી દેશો ને તો થશે કે મારી મારે કશું માગવું નહીં, તું બસ મને તારી ભક્તિ પ્રદાન કર। શું માગવું? તારી ભક્તિ મને પ્રદાન કર, બસ મને બીજો બધો વિશ્વાસ છે કે મારી જે જરૂર હશે ને મારે વિચાર્યા પહેલા તું લાવી દે, એનું નામ માં કહેવાય। આજ મારો દીકરો ખાલી વિચાર કરે કે મારા ખાવું છે, વસ્તુ હાજર થાય, એ વિચાર કરે કે મારા લાવવું છે, ખાલી વિચાર કરે ને તો ગમે તો અહીં મેલતો લે લે લે। આ શું ખોટું? આ ગરમી આવી જો તો હવા નાખવાની હતી, હજુ ઉનાળો નતો આવે પેલા 2 એસી લઈને આવી તો મને ચિંતા મારો દીકરો અહીં બેસે, મતલબ ગરમી તો લાગવાની ને, શરીર રૂપથી તો મારા દીકરાને અહીં બેસવાનું હોય ને, ત્યારે ગરમી તો લાગે જ નહીં, તો ઉનાળો નતો આવ્યો તો આ 2 એસી લાઈન મેળ દીધા મેં તો। આ શું ખોટું? મને ચિંતા છે ચમ કે એવો માગતો નહીં, મારી જો કશું માગે નહીં, પણ મને ખબર છે જે જરૂરિયાત છે એ મારે લઈ આલું, મારી ફરજ બને છે। કેમ? કેમ હું માર છું, પોતાના દીકરાને શું જરૂર છે, શું આપવું જોઈએ શું ના આપવું જોઈએ મને સમજણ છે, પણ તમે માને શીખવાડો મારી આ કર્યા મારી આ કર્યા, એટલે મારા કરતા તમે બધા હોશિયાર છો। એનો મતલબ એવો થયો ને કે મારા કરતા તમે બધા હોશિયાર છો, તો મારે કહેવું પડે વારંવાર મારી આમ થઈ જાય, મારી આમ થઈ જાય, મારી આવું કરી યાર, આવું થઈ જાય તો હું સુખી થઈ જાય, પણ માં જાણતી હોય કે જે વસ્તુ તું માગે ને એમાં દુઃખ છે। આ શું ખોટું? એટલે કહું છું કે માની ભક્તિનો રંગ ચડે છે, પણ ભક્તિ કરવા માટે કોઈ કઠિન કાર્ય નહીં। ભક્તિ એટલે પ્રેમ, પ્રેમ કરવા માટે થોડું કોઈ બળ કરવું પડે, ખાલી પોતાનું મોની લો। તમે પોતાના દીકરાને મોનો છો કે મારો દીકરો છે, મારો પોતાનો છે, તમે પોતાના દીકરાને શું મોનો છો કે મારો પોતાનો દીકરો છે, તો શું પ્રેમ શીખીને આવ્યા છો અહીંથી? આપેલું કે મારો છે તો કેવો પ્રેમ જાગે છે? જાગે છે ને? એ બીમાર પડે તો તમને ચિંતા થાય, થાય કે નહીં? જે પોતાનું વસ્તુ હોય એ બીમાર પડે, એને કઈ વાગે ખાય નહીં, કોઈ તમને ચિંતા થાય। કેમ કે તમે એને મોનો છો કે આ મારો છે, એ મારી આ દીકરી છે, એટલે ચિંતા આપે રૂપે થાય। એ રીતે માને પોતાની મોની લો, ખાલી પોતાની કે આ મારી માં છે તો આખી પ્રેમ જાગી જાય। એમાં કઈ ટ્યુશન લેવાની જરૂર પડે? તો ટ્યુશન લેવાની જરૂર પડતી નથી, પણ કમી એક જ વાતની છે, પોતાની નથી માનતા। એ તો હવે ચાલુ કર્યું, હવે જોડાયા, હવે માનો છો મારી માં છે એમ, પણ ખાલી આ માનવાથી જ તમે સ્વીકારશો કે આ મારી માં પોતાની માં છે, મારે કશું માગણી કરવી તો માં થોડોક સમય પરીક્ષા કરશે, કેમ કે પારખું તો રહેશે જ ને કે ખરેખરમાં સાચો પ્રેમ કરે છે કે હજુ સ્વાર્થનો પ્રેમ છે, હજુ એને ગાડી રૂપિયા બંગલા જોઈએ છે કે ખરેખરમાં મારો પ્રેમ જોઈએ છે, ભક્તિ જોઈએ છે, એ ચેક તો કરે કે નહીં? એમને એમ થઈ જાય તો માં શું કરે? થોડી પરીક્ષા કરી લે, ભક્તિ ખૂબ ચાલુ કરો, ભક્તિ ખૂબ જાગે, અને તમારી પરિસ્થિતિ કદાચ એવી નીવી રહે, શું જે ઈચ્છા કરો એ પૂરી નાય થાય, બીજાની થાય પણ તમારી નાય થાય। આ સમયગાળામાં જેણે વિશ્વાસ રાખી અને ધીરજ પકડી રાખી, ધીરજ હું દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું, દર રવિવાર ધીરજ ઉપર ભાર આલું છું। જેને ધીરજ પકડી રાખી, શું જેને ધીરજ પકડી રાખી આ સમયગાળો એ પરીક્ષાની ઘડી એ સમય નીકળી ગયો ને પછી તો માં એવા ચમત્કાર જીવનમાં કરશે ને કે એક સમય તમારો પરિવાર તમને એવું કહે છે ને કે બોલ તારા માતા જોઈએ છે કે અમે પરિવાર જોઈએ છે, એના પરિવારને એમ કહી દો કે જા તો હું તારે નહીં બોલાવતો કઈ વાંધો નહીં, પણ મારે તો મારી માં જોઈએ। એક સમય આખી દુનિયા તમારા વિરોધ થઈ જાય, બોલ તારા માતા જોઈએ છે કે આ જ વસ્તુ જોઈએ છે, તમે એક જ વસ્તુ નીકળે કે મારે માં જોઈએ છે।
કરોડો અબજો રૂપિયાના ઢગલા કરીને ગોડાઉન ભરીને રૂપિયા મેલે બોલ આટલા રૂપિયા આપી દઉં તો ને તું તારી માતાને છોડ દે એ દિવસ એ ભક્તના મુખેથી એમ નીકળે આનાથી 4 ગણા રૂપિયા આલું ને તો હું મારી માતાને ના છોડું. આવી ભક્તિ જોઈએ રામ આવી ભક્તિ જગાડવી છે. આ શું ખોટું? તો તમે એની ચિંતા ના કરશો મારી કે મારી તું કહેશે વાત સાચી છે પણ અમે અત્યારે બહુ દુઃખી છે. અરે તમે એટલું વિચારો ખાલી દેવી શક્તિ સર્વવ્યાપી છે. કણ કણમાં એનો વાસ છે. શું કણ કણમાં એનો વાસ છે? અહીંથી વિચારો મોબાઈલની ટેકનોલોજી વિજ્ઞાનની ટેકનોલોજીના માધ્યમથી અહીંથી 500 કિલોમીટર કોકને સંદેશો પહોંચાડવો હોય તો ફોન પર વગર વાયરે પહોંચી જાય છે ને. એ તો વિજ્ઞાન એક ટેકનોલોજી છે. અને માતા એટલે દેવી શક્તિ છે. એમાં તો કદાચ ટાવર આવો ના આવો અવાજ કપાય સંદેશો કદાચ ના પહોંચી શકે પણ માતાજીના ટાવર કોઈ દિવસ જતા નથી. જે વાયર વચ્ચે દેખાતો નહીં, જે ટાવરે દેખાતું, નેટવર્ક દેખાતું નહીં, એવી ખાલી માતાજી દેખાતી નહીં. એ જ નહીં તો તમે શું બોલો છો, શું વિચારો છો, શું કરો છો બધી જ એને ખબર છે. એક ઘડી એક સેકન્ડ ઉપર તમારી પર આમ જાણે કેમેરો હોય ને એનો એવી 24 કલાક તમારી પર નજર રાખીને બેઠી. તમે સારા કાર્યો કરો તોય ખોટા કાર્યો કરો તોય બધું જ માં જોવું હશે. તમે એવું ના વિચારતા ક્યારેય કે માં નહીં જોતી, બધું જ જોવું હશે. તમે ગાયને રોટલી ખવડાવો છો એ જોવું હશે અને કોકના 5 રૂપિયા પડાઈ લો છો એ જોવું હશે. આમાં માં જોતી હોય તો જેવા કાર્યો કરવા એ તમને ખબર છે. આ શું ખોટું? તો આ વાતનો વિશ્વાસ રાખશો ને તો તમે ઘણા બધા પાપોથી બચી જશો. કોઈ જોવા વાળું હોય તો તમે બચી જાઓ ને. આ કેમેરો લગાવેલો હોય કે ભાઈ તમે કેમેરાની નજરમાં છો, સીસીટીવી કેમેરાની નજરમાં છો, એવું લખેલું હોય તો ચોર જુઓ ખારું કેમેરો છે, ચોરી ના કરાય. એ નજર પડે ખારું કેમેરો છે. એવો મોટો કેમેરો મારી માતાનો છે એ ખાલી નજર રાખશો કે આ કેમેરા તો બચી જઈશ પણ આમાં નહીં બચવું તો ઘણા બધા પાપ ઓછા થઈ જાય થશે ને. એકદમ તો તમે સજ્જન નહીં થઈ જવાના. બહુ કાઠી ભરત આગળ જતા મન જલશે. કદાચ ખોટું કાર્ય થઈ જશે ભૂલથી તો અંદરથી જલન થશે મારી મારા નતું કરવું પણ છતાંય થઈ ગયું. આવું થાય ને તો સમજી લો કે માએ સ્વીકાર્યા છે તમને. પણ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને પછી માની ભક્તિ કરશો ને હું માતા એવું કહીશ કે તમારે બહાર બતાવવાની જરૂર નહીં, બહાર દીવા કરવાની જરૂર નહીં. અત્યારે તો જરૂર છે, ખાલી દાખલો આલું છું તમને. અત્યારે જરૂર છે, સમય આવશે ત્યારે હું માતા એવું કહીશ કે દીવાની જરૂર નહીં પડે. આજ મારો દીકરો નહીં કહેવું નહીં તો મારા દીકરાનું જોઈ અને તમે આવું કરો એટલે એને મારે ના કહેવાય. આ શું ખોટું? મારા દીકરાનું જોઈને તમે આવું કરવા જાઓ તો એ ના થાય. મારો દીકરો અઠવાડિયે 1 વાર મારો દીવો કરે તો ઈચ્છા થાય તો કરે નહીં તો ના એ કરે લો. તોય આવી પાવરફુલ માતા બોલું છું. કેમ હૃદયમાં દીવો 24 કલાક કરી દીધો? એની અવસ્થા બદલે. ભક્તિની એક અવસ્થા હોય, એ અવસ્થામાં પહોંચો ને પછીની વસ્તુ છે. અત્યારે તો 2 ટાઈમ નહીં, 3 ટાઈમ નહીં, 5 ટાઈમ દીવા કરવા પડશે. મન લગાવવા જ્યારે સંપૂર્ણ રીતે મારા હૃદયમાં બેહી ગઈ સંપૂર્ણ રીતે પછી દીવા બત્તીથી પરે જતા રહો. શું દીવા બત્તીથી પરે એ બહુ ઊંચી અવસ્થાની ભક્તિની ઉચ્ચ અવસ્થાની વાત છે, ઉચ્ચ કોટીની અવસ્થાની વાત છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારા દીવા કરવા પડે, બધું કરવું પડે. પણ મારે તમને આવા રાખવા છે. કોઈ ખબર ના પડે કે ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા બધી આ વાત બધા લાગુ પડે. તો મારે તમને એવા બનાવે છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા
કષ્ટી તો આવશે, જીવનમાં દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલાનું પતાઈને આગળ વધારે કરી. આ શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, ભોયમાં પતાવી દઈશ, કોટો વાગશે, પતી જશે. આ શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે, 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રહો ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમણાં નહીં આવે. ના, સુખ દુઃખ એક પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખ ના પૈડા પર ગાડું ચાલે છે ને, કેતા ભજન કે સાંભળ્યું છે. તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો આનું ભક્તિ કરું છું, પણ છતાંય હું દુઃખી. આવું કેમ થયું, આવું કેમ થયું? આવા હજારો પ્રશ્ન, શંકાઓ લઈને ફરો અને માળ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં કંઈક ઘરમાં પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક, અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય? આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારી મમ્મી કેન્સર થયું. મારી તું બેઠી હતી, તારી આટલી ભક્તિ કરતો તો, છતાંય મારી મમ્મી કેન્સર થયું. થાય જ નહીં આવું. અમુક એટલે કે આવું કેમ થયું? અને મમ્મીના જન્મના કર્મો અનુસાર એને ભોગવવાનું હતું, તે ભોગવવું પડે, એમાં છૂટકો નથી. હા, અગર તમારી ભક્તિ હોય તો શું કરે દેવી શક્તિ? માનતા રાખો, પ્રાર્થના કરો, તો તમારી ભક્તિના કારણે એને થોડી રાહત તો આપી દે, એને સારું તો કરી આવે. પણ આજે ને 5 વર્ષે એને જવાનું તો સજ ને. આ શું ખોટું? કોઈ બી મનુષ્યને જવાનું તો સજ ને. તો નાની નાની વાતે કોઈ કામ ના થાય, ઘરમાં કોઈ એવી બીમારી આવી જાય, કોઈને જલ્દી બીમારી દૂર ના થાય, માતાના દીવા કરતા હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, છતાંય કોઈ બીમારી દૂર ના થાય, તો સમજી લેવું કે આ કર્મોનું દુઃખ છે. શું દુઃખ છે? કર્મોનું દુઃખ છે. અને કર્મનું દુઃખ હોય, પ્રબળ હોય. શું પ્રબળ દુઃખ હોય? પ્રારબ્ધ એવું મોટું હોય, અને તમારી ભક્તિ આટલી હોય તો થાય મેર આવો. પ્રારબ્ધ આવડું મોટું છે કર્મો અનુસાર, દુઃખ આટલું મોટું છે, અને તમારી ભક્તિ આટલી છે, ચોથી એ થશે. ભક્તિ આટલી હોય, પ્રારબ્ધ આટલું હોય, તો આમ હવામાં જેમ ઉડી જાય કોઈ ધૂળ, એવી ધૂળની જેમ પ્રારબ્ધને ઉડાડી નાખો એ પુકાર મેળવી. એટલે ક્યારેય જીવનમાં નિરાશા લાવતા. મારા જેવી કહેવા વાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ બતાવો થાય તો કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હતી, એમાં ચાલુ કરું. અમુક કે બેઠકો શું લેવાનું છે? દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોટશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂછીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને તો 5 જણા ખાવશે ને બધું આવશે જૂન અંગાર. મારું લાવો. આ શું ખોટું? તમારે ઘેર પૈસા અચાનક આવે, બરોબર, જમીન બમીન વેચાય, અચાનક પૈસા તમારા ઘેર આવે, અને ગામમાં ખબર પડે ગામને જમીન વેચીને પૈસા આયા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ મારા બાકી છે તો આપો. આ શું ખોટું? એવી રીતે પાટ નાખો ને કે લાવો શું નડતર છે જોઈએ, તો તમારા બાપ દાદાનું પૂછેલું કોક ભૂતે હોય ને, ભૂતે આવો મારો એવા લાવો. તેમ બધું લઈને બેઠા છો તમે. પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર, પણ પૂજવા લાયક હશે તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા તારી આ માતા છે, આ મેરડી છે, આ કોરિયા છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને.
પણ બધું ફેરવા જશો તો જેટલું ફેરી થાકી જાય. હું તો આ જોઉં છું, આમાંથી 60-70% એવા લોકો છે કે જેને 50 બુવા ફરીને આયા. જોકે મારા ભક્તોએ મૂકી દીધું છે બધું, મને વિશ્વાસ છે, પણ નવા આયા છે એમના માટે દર વખતે મારે આ વાત કરવી પડશે. કેમ? આમાં અંત નહીં આવે. અંત જોતો હોય કાયમ માટે સુખી થવું હોય ને, તમે ઉપાય બધા બતાવ્યા, રામ નામ આપ્યું છે, પશુ પક્ષીની સેવા આપી છે, અને જીવનમાં પરિવર્તન લાવો. કઈ માટે પરિવર્તન લાવો? દુષ્ટ કાર્ય કરતા હોય તો સારા કાર્ય કરો, ખરાબ કાર્ય છોડી અને સારા કાર્યમાં લાગી જાઓ. ધીરે ધીરે ભલે લાગો, પણ એક સંકલ્પ કરો કે હવે મારા બધું વસ્તુ મૂકી દેવી છે, અને મારા જીવનમાં થાય તો કોકનું ભલું જ કરવું છે, મારાથી ખોટું થાય નહીં એનો માથું ધ્યાન રાખજે. આ શું ભક્તિની સજ્જનતા છે. તમારો ભલે સ્વભાવ પેલા ગમે તેવો હોય, તમે પેલા ડોન જેવા હોય, પણ મારા બન્યા હોય ને તો અમે હાથ જોડી મેળવવું પડશે. શું? હાથ જોડી મેળવવું પડશે. પણ માતા એવી શું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો, તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બની રહીએ છે તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, નોકરો ચાલ લઈશ. તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. સ્વભાવ સુધારવો પડશે, વાણીમાં સંયમતા લાવવી પડશે, પવિત્રતા જાળવવી પડશે. બધું ધીરે ધીરે થશે, હું જાણું છું. એકદમ કોઈનાથી કશું નહીં થાય, પણ આ નિરંતર બધી વાતોને ધ્યાનમાં રાખી અને એકાગ્રથી બધું વિચારી અને જીવન શરૂઆત કરી દીધી ને જેને, એને એવું કહું છું, એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ થશે. વિશ્વાસ રાખજો. એક ભક્તિ કરતો હોય ધર્મ, એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ કરી આલું એક વખત મેળવી છું. એટલા માટે કહીશ, તમારે બહુ મહેનત કરી થાક્યા, પણ મહેનત કરી કશું પ્રાપ્ત થયું, પણ અત્યારે થોડીક મહેનતમાં મારે બધું બહુ આલું છે. કેટલાને આપ્યું એમને મેળા નહીં થતા, એમને પરાઠી વાળી શાંતિથી નહીં કહેતા. આ શું ખોટું? એટલે દર રવિવાર આ રીતે આવું છું, અને એટલે આ પ્રવચન આપું છું કે તમે સુખી થવા આવો છો ને, તો સુખી આ રીતે થવા છે. બીજી કોઈ ઉપાય નહીં મારી જોડે. દર રવિવાર બોલું છું ને કે બીજા કોઈ મારી જોડે ઉપાય નથી. અને નવા આવતા હોય એમને કહીશ કે જો આ બધો મેળો એમને એમ નહીં થયો, આ બધા વાતોનું પાલન કરી અને જીવનમાં અમલ કરી શકે. કંઈક ને કંઈક ઉપદેશો કર્યા ને, તારે કંઈક નું કંઈક સુખ જીવનમાં જોવા મળ્યું છે. એટલે જો તમારે મારી ટ્રેનમાં બેહવું હોય તો બેહી જતો. મારી ટ્રેનની કોઈ ટિકિટ ડાયરેક્ટ ચડી જતો, કોઈ વાંધો નહીં. આ શું ખોટું? હા, દર રવિવારે ઉભી રહેશે ગાડી, મારે દાદામાં સ્ટેન્ડ થાય છે. અત્યારે બધા પેસેન્જરો મતલબ ભાવિકો પેસેન્જર બનીને આવે છે, જેટલા ચડાય એટલા ધક્કા મારી સ્ટેન્ડમાં ચડી જાય. આ શું ખોટું? હા, પણ મારી ટ્રેન ઉભી રહેવાની નથી. કેમ? આ જ વાત હું પહેલા જયારે શરૂઆતમાં ગાડી ચાલતી ત્યારે પહેલા આટલે બધું ભક્તો બેસતા, આટલે બેસતા હતા. નજીક જૂનો વિડીયો જોયા છે ખબર, આટલે બેસતા હતા. ત્યારે હું એ ટાઈમે એવું બોલતી કે આ ભલે તમે નજીક બેઠા છો, પણ એક સમય આવશે ને કે તમને મારા દર્શન કરવા હશે ને તો તમને દુર્લભ થઈ જશે સ્ટેજ ઉપર આવવા માટે, નજીક આવવા માટે. એ દિવસ મારા જૂના ભક્તોને યાદ હશે કે આટલે બેસતા હતા ને પાછળ બેસવું પડે. આ શું ખોટું? આગળ બેઠા છો તો શી ખબર કે આ તમારે થોડું પાછળ ધકેલ લાવવું પડે. કેમ કે મારી ગાડી ઉભી રહેવા નહીં, આ તો શરૂઆત છે. રામ, આ તો શરૂઆત છે.
આવું બોલું છું તો વિચારો કે મારી તો શરૂઆત આવી છે તો આગળ શું થશે? આગળ હજુ જેની કલ્પના નહીં કરી, તમે નહીં આખી દુનિયાએ કલ્પના નહીં કરી. એ બુખાર મેળડી સુરત આવા બેહવાની. પણ મારો ઉદ્દેશ પૂરો કરીશું, ગમે તે થશે. ઉદ્દેશ એક જ છે, બધાને મારા રામ ના બનાવવું. ઘેર ઘેર મારા રામનું નામના જયકારા થતા થઈ જાય. દરેક મનુષ્યના જીવે મારા રામનું નામ આવતું થઈ જાય. ઘેર ઘેર ભગવાનની કથા લીલા ગુણગાન થતા થઈ જાય. બસ આ થઈ જાય ને મારું લક્ષ્ય પૂરું. એના માટે મન માતા મારા ભગવાને જાગૃત બનાવી અને એક સેવા છે, રામકાજ. આ શું છે? એક સેવા છે. શું છે? રામકાજ કહેવાય, રામ કાર્ય કહેવાય. જેમ કે ભગવાનનો સેતુ બનાવવાનો હતો ને, તો વાનર સેનાએ બધાએ થોડા પથ્થર લઈને રામ લખી અને દરિયામાં નાખતા, ખબર છે ને? પોતાનો સહયોગ આપતા, અર્થાત સેવામાં જોડાતા, રામકાજમાં જોડાતા. એ રીતે મારા દીકરો છે ને, ભલે એને ખબર હતી ખુદ ને કે માં મારાથી કશું થવાનું એ જાણે છે. ખુદ અત્યારે હાલ એ જાણે છે કે મારાથી કશું થાય એમ ના. સેવા ના પ્રવચન ના ઉપદેશ કશું થાય એમ નહીં. પણ મને માતા નોપ્યું ને માં તું કરે ને બધું સાચું. તો એની જે ભાવનાઓ હતી ને, આજ બધી એની ભાવનાઓ માતા પૂરી કરવા બેઠી. એને રામ નામ દીધું ને તો બધાને આપ્યું. અને તમે બારેજા ધામ રામનું નામ લો છો, એટલી પ્રસન્નતા છે મારા દીકરાને મન માતા. એના સિવાય બીજું કશું જોતું જ નહીં. હું એવું કઉ છું, મારી માતા જોડથી તમે લે કઈક, હું તમારી જોડે કઈક માગું, બરોબર, તો હું માં કહેવાઉં. માં ક્યારે પોતાના ભક્તો જોડે માગતી, એટલે તો મારા ભક્તોને કોઈ હાથ રોબો કરીને કીધું નહીં. નકર નહીં તો મને માતાને ખબર છે. હમણાં હાલ કહું ને, હાલ કે મારે મંદિર બનાવવાનું છે, દાન કરો મારા ભક્તો, તો માતા જોવાનું છે 1 મહિનો ના થાય. છતાંય હું ક્યારે કહેતી, કેમ નહીં કહેતી કે મારું માંગવાનો કોઈ સ્વભાવ જ નહીં. મારે જે જરૂર છે મારો રામ પૂરું કરી આલે છે. તો તમારે જેની જરૂર હશે ને એ બધું જ મારો રામ પૂરું કરી આલે છે. વિશ્વાસ રાખજો. મારા ગાદીનો દાખલો એટલા માટે આલું છું કે કેમનું ચાલે છે, આ કેમનું ચાલે છે પૂછો બધા. મારા સેવકોને પૂછો, મારી વસ્તીને પૂછો, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિઓને પૂછો હોય તો. હરવા જમનું ચાલે છે. હારાની બુદ્ધિ ફેલ થઈ જાય. મારે જાતા આપો કે જમનું ચાલે છે. એમને નહીં ચાલતું, કોઈ બુદ્ધિથી નહીં ચાલતું, કોઈ બળથી નહીં ચાલતું, કોઈની મહેરબાનીથી નહીં ચાલતું. અમારા રામની કૃપાથી ચાલે છે. મારી જાતા તો એ જ રામ તમારા ઘેર આવી ગયા છે. હું જોઉં છું મારી જાત રામ આવે છે, બધાના ઘેર મારો રામ આવ્યો. બસ ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. હા વિશ્વાસ છે, પણ પાછળ વાળા સંભળાય છે પેલી બાજુ. આગળ વાળા ના બોલતા, હું કહું પાછળ વાળા બોલો રામ. આગળ વાળા નહીં કીધું, પાછળ વાળા રામ. હા એમ. કેમ કે જો હું તો બહુ ઉંમર લાયક માતા છું, કે વાત કેટલા વર્ષો ત્યાં તારું મને દેખાતું નહીં. અમુક વાર મને સંભળાતું નહીં. આમ તો ઉંમર કહેવાય ને, તો વર્ષ પેઢીઓથી પેઢીઓની છે. રામ ભલે, પણ આવો પ્રેમ માટે જોઈએ છે. આવો પ્રેમ દરેક માતાજી ભગવાનને જોઈએ છે.
ભગવાનના માતા ખાલી પ્રેમના ભૂખ્યા છે, આ વિશ્વાસ રાખજો. બીજી બધી વસ્તુઓ તો માતાજી શું આપી શું આપો કહો? તમે જે વસ્તુ માતાજી આપો અને પઢાઈ કરો તો મારી આ મેં આપ્યું. મારે જોતું હોય તો તું હોનાનું તાજ પહેરો તો હોની દુકાનમાં જઈને ના લઈ આવું. એ હોનીનું જ કામ કરીને સપનામાં જઈને કહીએ ના લઈ આવું. મારે હોનાનું તાજ પહેરવો હોય તો પાછું ખોટું. પણ આ તો માણસો કઈ કે માતાજીને કઈ કોઈ પણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ ભેટ કરી હોય ને કઈ પણ 500 રૂપિયા એમાં તે નામ લખાવો, આ ફલાણા ભાઈ તરફ એનો બેર કે મંદિરમાં પંખો હોય તો પંખામાં નામ લખેલું તે ફલાણા ભાઈ ફલાણા તરફથી ભેટ. 1100 રૂપિયા લખાયો તો કલરમાં પ્રિન્ટ મારેલી. ચોથી બધું આ મુંદા નહીં પડે. કઈ કર્યું નહીં પ્રગટ કરવું, કઈ કર્યું નહીં પ્રગટ કરવું, દુનિયા દેખાડો કરવા કે મેં કર્યું. આ મેં કર્યું જે કરો છો ને જે ભાવના એ જ ફળ નહીં આપતું. શું મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું જે ભાવનાથી કરો છો ને એ તમને એનું ફળ નહીં આપતું. પણ આ મેં નહીં, માં તારી કૃપાથી મેં કર્યું, આ ભાવના રાખો ને એનું અસલી ફળ મળે. આ શું ખોટું? ભક્તિ થાય છે તોય માં તારી કૃપાથી, સેવા થાય છે તોય માં તારી કૃપાથી. માં પુણ્યદાન કરું છું તો માં હું નહીં કરતો, માં તારી કૃપાથી, તારી પ્રેરણાથી, તારા આશીર્વાદથી માં મને કઈક પ્રેરણા થઈ છે, અંદરથી ભાવ જાગ્યો છે સેવા કરવાનો. માં મને સેવા કરવાનો અભિમાન ના આવે, માં મને આનોય અભિમાન ના આવે. આવું હું કરતાનો ભાવ જતો રહ્યો ને તો અસલી ચમત્કાર ચાલુ થશે. પણ હજુ તે તમને એવું છે હું કરું, પણ તમારી કોઈ તાકાત નહીં કશી વસ્તુ કરવાની. તો મારી કૃપા છે ને તારે બે ટાઈમમાં હરખા રોટલા મળે છે, નહીં તો જાઓ દુનિયામાં જોઈ આવો એ ટાઈમનું હરખું ખાવાનું નહીં મળતું. આવા રોડ ઉપર પડી રહ્યા છે તો પંખા વગર, તો તમે તો એસી માં પંખામાં આ કુલરમાં રહો છો. આ શું ખોટું? એ કૃપા નહીં. છતાંય ભગવાન માતાજીનો દોષ કાઢો. તમે મને શું આલ્યું, શું આલ્યું, શું આલ્યું? ઘણા બે હે ને તેનો હિસાબ નહીં આલી શકો. જે આલ્યું છે એનો હિસાબ નહીં કરી શકો ક્યારે. નથી ભક્તિ કરતા, નતા એને માનતા, છતાંય તમારી પૂર્તિ એ તમને હાચવાય છે, હજુ તમને ખબર નહીં. જો ના હાચવાય હોત ને તો આટલે સુધી પહોંચ્યા જ ના હોય, ચાંદનો ફૂંકો ફૂટી ગયો હોત. હાચવા છે, હજુ હાચવા છે. કેટલા લોકો એવા છે કે આટલી જગ્યામાંથી માથાની બહાર જેટલી જગ્યામાંથી એક્સિડન્ટ થયો બચી જાય. ઘણા છે એવા. અચાનક બચાવ થઈ જાય, અચાનક બચાવ થઈ જાય, અચાનક કોઈ તકલીફ પડી અચાનક મદદ થઈ જાય. મારા જેવી માં આવો બીકી દે કિશન કર દે, કિશન કર તું મસ્તી કર. શું ડૂબી ગઈ તું? 48 જણની બોટ ડૂબી જતી હતી. જો ભલે હમણાં અનુભવ, હમણાં તમારો અનુભવ કહો. ભલે પણ એટલી જગ્યાથી કોણ બચાવો? માં બચાવો. તમારે આરાધ્ય દેવ જે ભગવાનના માનતું હોય, માતાજી માનતું એ બચાવવા આવો. ભલે તાવ મટી ગયો, તાવ તો જો તાવ આવો ને તો ડોક્ટર તો જજો. એના માટે દવા બનાવી છે. મારો દીકરો બીમાર પડે છે એવું નહીં પડતો. મારા દીકરાને તાવ આવો ને તો મને કોઈ દાડે એવું નાખે પાડી મને તાવ આવ્યો સાહેબ, એ કશું કીધા વગર સહન કરાય તો, અને છતાંય તાવ ના મટે ને તે જાતે જઈ અને દવાખાને દવા કે ગોળી લઈને આવે, અને ગોળીથી ફેર ના પડે તો મારો દીકરો ઇન્જેક્શન લે છે. આ શું કહું છું? કેમ આવું કેમ કહું છું? હું કહીશ તો લોકોને બધાને વિશ્વાસ થશે કે મારો દીકરો તો ખુદ ઇન્જેક્શન લેતો હોય તાવ આવતો હોય તો. પણ જરૂર છે એની એટલે. આ શું ખોટું? એનો મતલબ એવો નહીં કે હું માતાજી એની જોડે શું છતાંય ગોળી કેમ ખાવી પડે? શરીર છે તો શરીરની એની પ્રક્રિયા કુદરતી વાતાવરણના કારણે કોઈ પણ કારણે
કંઈક નું કંઈક શરીરમાં તાવ આવો ના આવો એના માટે ભક્તિનું બેલેન્સ બગાડે મારી તાવ ઉતાર દે મારી તો ઉતાર દે છે પણ એ ભક્તિના બધી બેલેન્સ ઓછું થશે થાય કે નહીં હા તો આ બધું તરકાઈ નહીં કરવો ક્યારેય તો હું ભક્તિ કરું તાવ કેમ આવ્યો એટલે આવો એના માટે દવા બનાવી દવાખાને જા અને માની કૃપા હશે ને તો ઇન્જેક્શન બોટલ ચડાવવાની જગ્યાએ ગોળીઓમાં સારું થઈ જશે એને માની કૃપા કહેવાય દવાખાને જાઓ અને તમને કોઈ વધારે તકલીફ હોય બરોબર કે ભાઈ અંદર પથરી છે ડોક્ટરે કે પથરી છે અને તમે એવું કે મારી અંદર પથરી કીધી છે દવાખાને મારા માતાને યાદ કરીને જાઓ તો એ પથરી ગોળીઓમાં દવામાં વગાડી આલો શું ઓપરેશન બચાવો એ મારી કૃપા છે પણ જવું તો પડે ને હા તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જીવન જીવશો તો આનંદ આવશે નહીં તો તર્ક વાપર્યો આવું કેમ આવું કેમ આવું કેમ મારા દીકરા 3-4 દિવસ પહેલા કાંટો વાગ્યો પગમાં મન પૂછ્યું કે ચમ વાગ્યો મતલબ વિરોધ નહીં કર્યો કે કેમ વાગ્યો પણ બસ આ શું કારણ છે કાંટો વાગ્યો મેં માતાએ કીધું કાંટો નતો વાગવાનો તને તારો હાથ આખો છોડાઈ જવાનો હતો એની જગ્યાએ કાંટામાં પતાવ્યું સહન કરી લે